તો મિત્રો હવેનો સવાલ છે પીએસઆઈની મુખ્ય પરીક્ષા 2022માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને સવાલ એવો છે કે નિમ્નમાંથી કયા જોડકા સાચા છે। મિત્રો આપણને અહીંયા 1, 2, 3 અને 4 વિધાન આપેલા છે, જોડકા સ્વરૂપે આપ્યા છે અને એમાંથી આપણે ખરા વિધાનો મતલબ ખરા જોડકા પસંદ કરવાના છે। પહેલું છે કે બીજી અનુસૂચિ શપથ અથવા પ્રતિજ્ઞાના નમૂના, બીજામાં આપ્યું છે ત્રીજી અનુસૂચિ એની સામે આપ્યું છે રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલની જોગવાઈઓ, ત્રીજા વિધાનમાં આપ્યું છે ચોથી અનુસૂચિ અને એની સામે આપ્યું છે રાજ્યસભાની બેઠકોની ફાળવણી, અને ચોથું જે વિધાન છે એમાં આપ્યું છે સાતમી અનુસૂચિ અને એની સામે સંઘ, રાજ્ય અને સમવર્તી યાદીઓ। મિત્રો આ રીતે આપણને અહીંયા 4 જોડકા આપ્યા છે ને એમાંથી આપણે સાચા એટલે કે ખરા જોડકા, ખરી રીતે જોડાયેલા જોડકા કયા છે એ શોધવાના છે। ચલો જોતા જઈએ। પહેલું જોડકું કે બીજી અનુસૂચિ શપથ અને પ્રતિજ્ઞાના નમૂના, તો મિત્રો આ જોડકું ખોટું છે, કારણ કે બીજી અનુસૂચિ છે ને એ પગાર અને ભથ્થાને લગતી છે। શપથ અને પ્રતિજ્ઞાના નમૂના અનુસૂચિ નંબર 2માં નથી પરંતુ અનુસૂચિ નંબર 3માં છે, તેથી પહેલું વિધાન ખોટું છે। વિધાન નંબર 2 ત્રીજી અનુસૂચિ રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલોની જોગવાઈ, મિત્રો આ જોડકું પણ ખોટું છે, કારણ કે ત્રીજી અનુસૂચિમાં શપથ અને પ્રતિજ્ઞાના નમૂના આપવામાં આવેલા છે અને રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલ માટે કોઈ પણ પ્રકારની અનુસૂચિ આપવામાં આવેલી નથી। ત્યારબાદ ત્રીજું વિધાન ચોથી અનુસૂચિ રાજ્યસભાની બેઠકોની ફાળવણી, તો મિત્રો આ જોડકું ખરું જોડાયેલું છે, કારણ કે બંધારણની ટોટલ જે 12 અનુસૂચિ છે 12 પૈકી ચોથી અનુસૂચિમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફાળવવામાં આવેલી રાજ્યસભાની બેઠકોની યાદી આપવામાં આવેલી છે। ત્યારબાદ વાત છે ચોથું જોડકું કે સાતમી અનુસૂચિ સંઘ, રાજ્ય અને સમવર્તી યાદી। મિત્રો ભારતીય બંધારણની 12 અનુસૂચિ પૈકી સાતમી અનુસૂચિમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન આપેલું છે અને આ સત્તાના વિભાજન માટે તેમાં 3 યાદી આપેલી છે, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી। તેથી અહીંયા ચોથું જોડકું પણ ખરી રીતે જોડાયેલું છે। આમ 4 જોડકા પૈકી ત્રીજું અને ચોથું જોડકું અહીંયા ખરી રીતે જોડાયેલું છે, તેથી આપણે ઓપ્શન જોતા જઈએ। ઓપ્શન એ છે 2 અને 3, ઓકે, તો આ ખોટો જવાબ છે। ત્યારબાદ બી છે 2 અને 1, તો આ જવાબ પણ ખોટો છે। ત્યારબાદ ઓપ્શન સી 3 અને 4, તો મિત્રો અહીંયા તમે 4 ઓપ્શન પૈકી ઓપ્શન સીમાં આવશો તો ખ્યાલ આવશે કે અહીંયા 2 જોડકા ખરા છે, 3 અને 4, તેથી અહીંયા આપણો ખરો જવાબ છે ઓપ્શન સી, માત્ર 3 અને 4 ખરી રીતે જોડાયેલા જોડકા છે।